હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે ધોરણ 7માં ગુજરાતી વિષય એમાં 11મો એકમ છે વાગે છે રે વાગે છે તેનું સ્વાધ્યાય પોથીનું સોલ્યુશન જોઈશું. એમાં પ્રશ્ન એક છે કે આપેલા શબ્દોના અર્થ આપો. બરાબર, તો અહીંયા શબ્દોના અર્થ આપેલા છે એ રીતે આપણે લખીશું. ત્યાર પછી પ્રશ્ન 2 છે કે આપેલી આકૃતિના આધારે ઉદાહરણ મુજબ એક કરતાં વધુ શબ્દો ભેગા કરી વાક્યો બનાવો. તો મેં આના ઉપરથી વાક્ય બનાવ્યા છે આ રીતે. બરાબર, 5 વાક્યો તમારે આ રીતે લખવાના રહેશે. ત્યાર પછી આપણે આગળ જોઈએ તો પ્રશ્ન 3 છે કે નીચે આપેલા શબ્દોમાં બંધ બેસતા ખાનામાં લખો. એટલે આ જે ખાના છે એમાં મેં આ રીતે ભરેલા છે. બરાબર, ઉપર જે આપેલા છે એને આ રીતે આપણે 3 રીતે વર્ગીકરણ કરીને લખવાના છે. ત્યાર પછી પ્રશ્ન 4 છે કે કાવ્ય પંક્તિને આધારે નીચેના વાક્યમાંથી ખોટો જે શબ્દ છે એ કાઢી નાખવાનો છે અને આપણે વાક્ય ફરીથી લખવાનું. તો એના એ જ વાક્ય મેં ફરીથી લખેલા છે. બરાબર, અને તમારે એ ખોટો શબ્દ લખવાનો નથી. ફરીથી ખોટો શબ્દ ઉપર તમે ચેક મારી દેજો. બરાબર, આગળ છે 5મો પ્રશ્ન કે આપેલ સંવાદને પૂર્ણ કરો. તો આ રીતે જે પણ ખાલી જગ્યા આપી છે સંવાદમાં એ આપણે એમાં આ રીતે લખીશું. ત્યાર પછી પ્રશ્ન 6 આપેલો છે કે આપેલા ચિત્રને અને શબ્દને લક્ષમાં રાખી કાવ્યમાંથી યોગ્ય પંક્તિ લખો. પહેલું છે વૃંદાવનમાં મુરલી વાગે. તો બીજો શું આવે તો વૃંદા તે વનને માર્ગ જાતા. ત્રીજી આકૃતિમાં વૃંદા તે વનમાં રાસ રચાયો છે. ચોથીમાં મુખ પર મોરલી શોભે છે. બરાબર, ત્યાર પછી પ્રશ્ન 7 છે કૃષ્ણને લગતું એક ગીત લખવાનું છે આપણે. એમાં મેં પેલું લખ્યું છે કે છોટી છોટી ગૈયા છોટે છોટે ગ્વાલ છોટો સો મેરે મદન ગોપાલ આગે આગે ગૈયા પીछे पीछे ग्वाल बीच में मेरो मदन गोपाल छोटी छोटी गैया छोटी छोटी ग्वाल. એ બી કવિતા અહીં લખેલી છે. બરાબર, તમે પણ એ કવિતા એવી બીજી કોઈ હોય તો પણ લખી શકો છો, પણ એ કૃષ્ણ ભગવાનને લગતી હોવી જોઈએ. ત્યાર પછી આ એક ચિત્ર આપ્યું છે આપણને કૃષ્ણ ભગવાનનું. તે ચિત્રનું વર્ણન આપણે લખવાનું છે. તો મેં અહીંયા એ ચિત્રનું વર્ણન લખ્યું છે. તમારે આ રીતે લખવાનું રહેશે. બરાબર, આગળ જે પ્રશ્નો આપેલા છે એમાં પહેલાં 2 પ્રશ્નોના જવાબ આપણે આ રીતે લખવાના છે. બરાબર, ત્યાર પછી પ્રશ્ન 3, 4 આ રીતે લખવાના રહેશે. બરાબર, ત્યાર પછી 5મો અને 6થો પ્રશ્ન આ રીતે લખવાનું રહેશે. બરાબર, અને 7મો પ્રશ્ન આ રીતે લખીશું. આ સાથે આપણો વિડીયો પણ પૂર્ણ થાય છે. ઓકે, ગુડ બાય.